આપણે વડોદરા જિલ્લાના કરજણ મુકામે સરસ્વતી વિદ્યાધામમાં માં સરસ્વતીની સેવા એટલે કે વિદ્યા ધારણ કરવી અને વિદ્યાનું દાન કરવું, વિદ્યાનો પ્રસાર કરવો, તે હેતુથી વિદ્યા ભારતી દ્વારા આયોજિત આ પ્રશિક્ષણ સત્રના શુભારંભે એકઠા થયા છીએ. પશુ અને મનુષ્યમાં ફરક તે છે કે જે પશુ પ્રશિક્ષિત નથી તે સ્વચ્છંદી જીવન જીવતું હોય છે. મનુષ્ય સ્વચ્છંદી જીવન નથી જીવતો, પણ અનુશાસનમાં જીવન જીવતો હોય છે. પશુમાં પણ જે પશુઓ મનુષ્યોની સાથે સહજીવન જીવતા હોય છે તેમાં પણ અનુશાસન જોવા મળતું હોય છે. તો આપણા સનાતન ધર્મમાં આપણા શાસ્ત્રોને એક શબ્દમાં કહેવું હોય તો વિવેક. વિવેક નો ઉપયોગ કરવામાં આવે તો આપણું જીવન શ્રેષ્ઠ છે. અલગ અલગ દરેક ક્ષેત્રોમાં વિવેકની જરૂરત પડતી હોય. જેમ કે બહેનો ભોજન બનાવતા હોય તો ભોજનમાં મીઠું કેટલું નાખવું અને મરચું કેટલું નાખવું, આ બધાનો વિવેક છે. દાળમાં વઘાર શાનો કરવો અને કઢીમાં વઘાર શાનો કરવો, તો આ બધું ક્યાંક ને ક્યાંકથી તો આપણે શીખ્યા છીએ. ચાહે તે માતાથી પ્રાપ્ત થયું હોય કે પરિવારના કોઈ સદસ્યથી પ્રાપ્ત થયું હોય કે અન્ય કોઈ દ્વારા. તેવું જ આપણા વસ્ત્ર પહેરવાથી માંડી અને પારિવારિક જીવન, આ બધું આપણને કોઈ જગ્યાએથી પ્રાપ્ત થયું છે. તો વિદ્યા આપણા જીવનને પશુત્વથી મનુષ્યત્વ અથવા પશુથી માનવતા તરફ જીવન જીવવાનું અને માનવતાથી પણ આગળ વધીને દેવત્વનું જીવન જીવવાનું શીખવે છે. હા, તેમાં મહત્વ તે છે કે આપણે કેટલા અંશે ધારણ કરીએ છીએ તે મહત્વનું છે. બે વાત છે, એક જાણવું અને બીજું ધારણ કરવું. જાણવું તે પણ કઠિન છે, પણ જાણ્યા પછી ધારણ કરવું ને તે અતિ કઠિન છે. પરંતુ જ્યાં દ્રઢ સંકલ્પ હોય છે અથવા તો ઉત્તમ સમર્પણ હોય છે ત્યાં આ કઠિનતા પણ સરળતા થઈ જતી હોય છે, સહજ થઈ જતું હોય છે. તો મુખ્ય આપણી પાસે બે છે, દ્રઢ સંકલ્પ હોવો જોઈએ, સમર્પણ હોવું જોઈએ. કોના પ્રતિ? તો આપણે માં સરસ્વતી પ્રતિ, અથવા તો ધર્મ પ્રતિ, અથવા તો જીવનની શ્રેષ્ઠતાઓ પ્રાપ્તિ પ્રતિ. તો આપણે અહીંયા ભેગા થયા છીએ તો સૌથી પહેલા તો વાત આપણાથી આવે. કોઈ વ્યક્તિ અહીં વડોદરા જવું છે તો વડોદરા જવા માટેની તેની યાત્રા ક્યાંથી શરૂ થશે? અત્યારે માન લો આપણા બધા માટે હોય તો મારી યાત્રા અત્યારે અહીં ખુરશીમાં બેઠો છું ત્યાંથી શરૂ થશે. એટલે પહેલા મારે અહીંયાથી માઇક ને સ્ટેન્ડ ને ખસેડવું પડશે યાત્રાની શરૂઆતમાં. પછી ખુરશીમાંથી ઉભા થવું પડશે, સ્ટેજ પરથી નીચે ઉતરવું પડશે, અને પછી મારી યાત્રા ક્રમશઃ આગળ વધશે. તમારી યાત્રા તમે જ્યાં બેઠા છો ખુરશીમાં ત્યાંથી શરૂ થશે. તેમ આપણા બધાની જીવન યાત્રા, આપણે જે સ્થિતિમાં છીએ, વૈચારિક સ્થિતિ, ભાવનાત્મક સ્થિતિ, બૌદ્ધિક સ્થિતિ, આ આપણી અલગ અલગ પ્રકારની જે સ્થિતિ છે ત્યાંથી આપણી યાત્રાને આપણે આગળ વધારવાની છે. તેની શરૂઆતમાં એકાદ નાનો તમને પ્રશ્ન પૂછતો હોઉં છું, તમારે ફટાફટ જવાબ આપી દેવાનો છે, પણ કારણ કે આપણે ઓછા ટાઈમમાં કેટલીક વાત કરવી છે. કે અહીંયા એક ખૂણામાં કોઈ માટલું પડેલું છે, ડાબી બાજુ જમણી બાજુ, અહીંયા ડાબી બાજુ કોઈ જગ્યાએ નળ છે, નળમાં ચાલુ કરી તો ભરપૂર પાણી આવે છે. જમણી બાજુ ખૂણામાં પડેલા તે માટલાને પાણીથી ભરીને અહીંયા સ્ટેજ પર મૂકવું છે. તમે પહેલું કામ શું કરશો? બોલવાની જરૂર નથી, વિચારી લેજો. પ્રથમ કામ શું કરશો? તમે બધા વિચારી લેજો. પછી બીજું કામ શું કરશો અને ત્રીજું શું કરશો? અનુમાન કરું છું તમે વિચારી લીધું હશે. ફરીથી કહું છું, જમણી બાજુ દિવાલની પાસે ખૂણામાં એક માટલું પડેલું છે, ડાબી બાજુ એક નળ છે, નળમાં ભરપૂર પાણી આવે છે. આપણું કાર્ય તે છે તે માટલાને પાણી ભરીને સ્ટેજ પર લાવીને મૂકવું. તો તમે ત્રણ કાર્યોમાં તેની વહેંચો. તો પ્રથમ કામ શું કરશો, દ્વિતીય કામ શું કરશો, તૃતીય કામ શું કરશો? હવે હું તમને કહું છું પ્રથમ કામ શું હોવું જોઈએ. તમે શું વિચાર્યું છે તમે તે જોજો. પ્રથમ કામ તે હોવું જોઈએ કે તે માટલું કાણું છે કે નહીં તે ચેક કરવું. ઘણીવાર વ્યક્તિ તેવું વિચારતો હોય માટલું ત્યાંથી લઈને નળ નીચે મૂકીને પાણી ભરીને મૂકી દઈશું, પરંતુ તે ખોટું છે.
પ્રથમ કામ તે આવશે કે માટલું કાણું છે કે નહીં તે જોવું. આપણે માટલું લઈને મૂકવાનું વિચાર કર્યો, પણ જો માટલું જ કાણું હોય તો કેવી રીતે ભરાશે તે? નળ કેટલું પાણી હોય ત્યાં મૂકી રાખીશું પણ ભરાય જ નહીં તે. આ ઘણાના જીવનમાં આવું થતું હોય છે. કેટલાય વ્યક્તિઓના જીવનમાં આ પરિસ્થિતિ હોય છે. કદાચ તમારામાં પણ 100% નહીં, કેટલાક અંશે હોઈ શકે છે. આપણે બધા આના માટે વિચારવાનું. તો પ્રથમ કાર્ય શું આવે છે? તે માટલું કાણું છે કે નથી તે જોવાનું. જો કાણું હોય તો થોડું સિમેન્ટ, રેતી વગેરે લઈ અને જ્યાં કાણું છે ત્યાં ઠીક કરી દેવાનું અને પછી તેને સુકાવા દેવાનું. પછી તે માટલાને આપણે વીછળી અને પાણી ભરીને મૂકી શકીશું. તો આપણા જીવનમાં પ્રથમ આપણે તે જોવું પડશે કે આપણે જે પ્રાપ્ત કરવું છે, જે શ્રેષ્ઠતાઓ તરફ આગળ વધવું છે, તે માટે આપણે ક્યાં આપણામાં કમીઓ છે, ક્યાં ત્રુટિઓ છે, ક્યાં આપણે ભૂલો કરીએ છીએ, ક્યાં આળસ કરીએ છીએ, તો આપણે પહેલા તે શોધવું પડશે. કારણ કે આપણા પ્રગતિના 3 શત્રુઓ છે અને તે મોટા ભાગે આપણા બાળપણથી પોષતા આવ્યા છીએ. તેના ખાતર પાણી આપણે કરતા રહીએ છીએ. તે 3 શત્રુઓ કયા? પહેલું, તમે ક્યારેક બોલે જશો, કંટાળો આવે છે. તમે ક્યારેક ને ક્યારેક આ પ્રયોગ કર્યો હશે. કંટાળો આવવો એટલે કે કોઈ કાર્ય કરવું જરૂરી છે પણ તે કાર્ય આપણે નથી કરવું, અથવા તો આપણે તે માટે તૈયાર નથી માનસિક રીતે, છતાં તે કાર્ય કરીએ તો આપણે કહે છે કંટાળો આવે છે. બીજો એક શબ્દ ઉપયોગ કરતા હોય છે, મૂડ નથી. તમારામાંથી કેટલાય કહ્યું હશે મૂડ નથી. કેમ મૂડ નથી? જે કાર્ય કરવું જરૂરી જ છે તો પછી તે કાર્ય કરવા માટે મૂડ નથી, એટલે કે મતલબ કે આપણે જેમ કંટાળામાં પણ માનસિક તૈયાર નથી, તેમ મૂડ નથી એટલે પણ આપણે માનસિક તૈયાર નથી. અને ત્રીજો શબ્દ ટાઈમ પાસ. કોઈ પૂછે કાલે સાંજે શું કરતા હતા? તો કશું નહીં, ટાઈમ પાસ. જો ફળિયાના કૂતરાઓ પાસે એક જ કામ હોય છે. આપણે સ્ટ્રીટ ડોગ હોય, જે ફળિયામાં કૂતરા હોય તેમની પાસે શું કામ હોય? એક જ કામ હોય, ટાઈમ પાસ. તેમની પાસે જીવનનો બીજો કશો પ્રોજેક્ટ જ નથી હોતો. સામાન્ય પોતાનું જીવન જીવન, બાકી ટાઈમ પાસ. તો આપણે શોધવું પડશે કે આપણે આપણા જીવનમાં ક્યાંક તેવું તો નથી કરી રહ્યા, ટાઈમ પાસ કરતા હોઈએ, કંટાળો આવે છે, મૂડ નથી. અથવા તો બીજું હોય છે કેટલીક માની લીધેલી માન્યતાઓ, ધારણાઓ, કલ્પનાઓ, આ બધામાં આપણે બંધાયેલા હોઈએ છીએ. એક બિલાડીનું બચ્ચું ઉત્તરાયણના દિવસે કોઈના ઘરની પરસાળમાં આવ્યું. પરસાળમાં તે સમયે ઘરના પરિવારજનો હતા તે દરવાજો બંધ કરી અને ક્યાંય કોઈ ઘરે બેસવા માટે ગયા હતા. બચ્ચું પરસાળમાં આવ્યું. છોકરાઓ પતંગ ચકાવીને આવ્યા હશે તો દોરાનો દડો તેમને ત્યાં મૂકેલો હતો. બિલાડીના બચ્ચાએ તે દોરાના દડાને લાત મારી એટલે દડો થોડો ખસ્યો, એટલે બચ્ચાને સારું લાગ્યું, ખુશી થઈ અને રમત મળી ગઈ. એટલે ફરી દડાને લાત મારી, ફરી દડાને લાત મારી. દડો એક બાજુથી બીજી બાજુ, બીજી બાજુ ત્રીજી બાજુ જાય, એમાં દોરો ખુલતો ગયો. પણ આ રમતમાં દોરો તેના પગમાં વીંટાયો. એટલે એક પગમાં વીંટાયો, તે કાઢવા ગયું એટલે બીજા પગે વીંટાયો. તેમ કરવામાં, તે આડોટવામાં આવ્યું, પૂંછડીએ વીંટાયો, શરીરે વીંટાયો. હવે તે બચ્ચું ચીસો પાડી રહ્યું હતું, ફસાઈ ગયું હતું. બોલો, તે બચ્ચાને કોને ફસાવ્યું? તે બચ્ચાએ પોતે જ પોતાને ફસાવ્યું. બસ આપણે પણ આપણા જીવનમાં આવું જ કંઈક કરતા હોઈએ છીએ. આપણા દ્વારા કેટલીક વાર આવી પરિસ્થિતિઓ તરફ આપણે જતા હોઈએ છીએ અને આપણી માન્યતાઓ, આપણી કલ્પનાઓ, આપણી ધારણાઓ એમાં ફસાઈ જતા હોઈએ છીએ. તો આપણે આ 2 કાર્ય કરવાના છે. પેલા માટલાના કાણાની વાત કરી તેમ આપણી કમીઓને સુધારવાની છે, અને બિલાડીના બચ્ચાની વાત કરી તેમ આપણે ક્યાં બંધાયેલા છીએ, એવી કઈ માનસિક સ્થિતિઓ છે, કઈ માન્યતાઓ, ધારણાઓ છે કે જેમાં આપણે કમજોર થઈ ગયા છીએ. તો આને આપણે શોધવી પડશે. જો આપણે શ્રેષ્ઠતા તરફ આગળ વધવું છે તો પછી જો જેને યાત્રા જ નથી કરવી તેના માટે તો કોઈ પ્રશ્ન નથી. અને આપણા શાસ્ત્રો શું કહે છે? મન એવા મનુષ્યના મુક્તિ બંધન કારણ. મન જ મુક્તિ અને બંધનનું કારણ છે. મનથી આપણે બંધાઈએ છીએ અને મનથી આપણે મુક્ત થવાનો રસ્તો ખોલી દઈએ છીએ. તો નિર્ણય આપણે કરવાનો છે. તો હવે આપણે શું કરવું જોઈએ? આપણા ગુજરાતીમાં કહેવત છે, નિશાન ચૂક માફ, માફ નહીં નીચું નિશાન. પ્રથમ વાત આવે ઉચ્ચ લક્ષ્યાંકોને નિર્ધારિત કરવા. ઘણીવાર વ્યક્તિ વિચારે પણ હવે આપણાથી તો આવું થાય, આપણે પરિસ્થિતિ વ્યવહાર નહીં. પ્રથમ તે આવે કે તમે ઉચ્ચ લક્ષ્યાંકોને નિર્ધારિત કરો, તો મારે આ લક્ષ્યાંકોને સફળ કરવા જે છે. પછી બીજું પગલું આવે કે લક્ષ્યાંકોને સફળ કરવા માટે શું જરૂરી છે, આપણી બૌદ્ધિક ક્ષમતા શું જરૂરી છે, આર્થિક વ્યવસ્થાની શું જરૂરી છે, સામાજિક વ્યવસ્થાઓમાં ક્યાં મુશ્કેલી છે, તેને દુરસ્ત કરવા માટે શું કરવાની જરૂરી છે. આ બધું સેકન્ડ મેટર આવે. પણ પહેલા નિર્ણય તો કરીએ કે મારે આ કરવું છે.
પરંતુ મોટા ભાગે આપણે પેલું સિંહનું બચ્ચું અને ભેડની વચ્ચે રહેતા રહેતા કે ઘેટાઓની વચ્ચે રહેતા રહેતા પછી પોતાને માનવા માંડ્યું કે હું પણ તેમના જેવું છે, તેવી સ્થિતિ આપણે પણ થતી હોઈએ છીએ. આપણે જોઈએ, માની લો કે 1000 છોકરાઓ હોય, ગ્રેજ્યુએટના કોલેજના 1000 છોકરાઓ હોય, આપણે છોકરાઓને કાગળ આપીએ. આ સ્થિતિ કદાચ જોવા મળતી હોય છે મોટા ભાગે. આપણે છોકરાને કંઈક કાગળ આપી દઈએ, લખીએ તમારે શું બનવાનું છે, તમે લખો. કેટલાક કે ભાઈ મારે કશું એવું ઈચ્છા નથી. ઠીક છે, તમારે જો તમારા મનમાં કંઈક બનવાની, સંસાર માટે કંઈક કરવાની, પોતાના માટે, પરિવાર માટે, તમે એને 3-4 શબ્દોમાં લખી દો. મુશ્કેલ છે કે કોઈ એક વ્યક્તિ લખે કે હું ભારતનો રાષ્ટ્રપતિ બનીશ, કે હું ભારતનો વડાપ્રધાન બનીશ અને હું ભારતને તે શ્રેષ્ઠતાઓ તરફ લઈ જઈશ જ્યાં ચાણક્ય, જ્યાં કૃષ્ણ, જ્યાં સરદાર પટેલ લઈને ચાલ્યા હતા. કેમ આવું થઈ રહ્યું છે? બાળકોમાં હિંમત કેમ નથી? તેનું કારણ આપણે બધા છીએ. આ માનસિકતા લઈ જનાર આપણે બધા છે, આપણા પૂર્વજો છે. કે બાળક તેટલી હિંમત નથી કરી શકતો. તેના મનમાં એક વિચાર પેદા થાય છે, હું ડોક્ટર બનીશ, હું એન્જિનિયર બનીશ, હું પ્રોફેસર બનીશ, હું દુકાન કરીશ, અથવા તો હું કંઈક નેતા બનીશ. પરંતુ તે હિંમત પેદા કેમ થતી નથી? તો તે પેદા કરવાની જવાબદારી કોની છે? ચાણક્યએ ચંદ્રગુપ્તને તૈયાર કર્યું હતું. તે આપણી જવાબદારી છે, આપણા બધાની. તો આપણા પ્રયત્ન કરવાથી તેવું થઈ શકશે? કર્મણીય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ તો આપણે કરીએ, પરંતુ જેમ કોઈ મહાત્માના જીવનની વાત હતી કે એક માતાએ આવીને એના બાળકના વિશે કહ્યું કે તમે તેને કોઈ ગોળ વધારે ખાય છે તો ગોળ ખાવાનું ઓછું કરે. તેમને કોઈ આવતા અઠવાડિયે લઈ આવજો. બીજા અઠવાડિયે જયારે તે માતા બાળકને લઈને ગઈ તો મહાત્માજીએ કહ્યું કે બેટા ગોળ ખાવ, પણ ઓછો ખાવ, પ્રમાણસર ગોળ ખાવો જોઈએ. માથે હાથ ફેરવીને કહ્યું. પેલા બાળકે કહ્યું હા ગુરુજી, હવેથી ઓછો ગોળ ખાઈશ. પછી તેમને બાળકને કહ્યું જા બેટા રમો. તો બાળક આશ્રમમાં કે જ્યાં સ્થાને હતું ત્યાં કહ્યું. એટલે માતાએ કહ્યું કે આટલી જ વાત તમે ગયા અઠવાડિયે કહ્યું હતું મહારાજજી. તેમને કહ્યું હું પણ ગોળ વધારે ખાતો હતો, પહેલા મેં એક અઠવાડિયું બંધ કર્યો, પછી મેં તેને કહ્યું છે. તો આ એટલા માટે કહ્યું કે આપણે જયારે બાળકોને કહેવા ઈચ્છીએ છીએ, સમાજને કહેવા ઈચ્છીએ છીએ, તો પ્રથમ શરૂઆત ક્યાંથી કરીશું? આપણાથી કરીશું, આપણા પોતાના જીવનમાં. પરંતુ આપણા શત્રુઓ કોણ છે? આળસ, પ્રમાદ આપણા શત્રુ છે. આપણા ધીરે ધીરે જીવન આપણું આળસુ બનતું જતું છે, પ્રમાદી બનતું જતું છે. ચાલશે હવે, પણ મારે એકલા શા માટે? એક ગામમાંથી કોઈ જગ્યાએ જાન ગઈ હતી. સવારમાં વહેલી સવારે 5 વાગે ઠંડીનો સમય હતો અને જાન પાછી નીકળી રહી હતી. તો કન્યાના પિતા જોઈ રહ્યા હતા જાનમાં આવેલા કોઈ રહી તો ન જાય ને, એ માટે જે સૂતા હતા એમાંથી જો બ્લેન્કેટ ઓઢેલો હોય કે રજા ઓઢેલી હોય તો માથેથી ખસેડી અને જોઈ લેતા હતા. અને જો જાન વાળા હોય તો જગાડીને જલ્દી કરો જલ્દી કરો, ગાડીઓ નીકળી રહી છે. તો એક ભાઈ જોયું તો જાનના આવેલા હતા. તેમને કહ્યું ઉઠો, બસો નીકળી રહી છે, જરા ફટાફટ ગાડીમાં બેસી જાઓ. તો પેલા આજુબાજુ જોયું, બીજા લોકો સૂતા હતા. એ ત્યાં કન્યાને ત્યાં આવેલા મહેમાનો હતા. તેને જોયું કે આજુબાજુ બીજા સુઈ રહ્યા છે. પછી કન્યાના બાપને કહ્યું મારી પાછળ કેમ પડ્યા છે? બધા સુવે છે, મને ઊંઘવા દો ને. ઘણી વાર આપણે પણ આવું કરતા હોઈએ છીએ. આપણે આજુબાજુના વ્યક્તિઓને જોઈએ છે કે પેલા નથી કરતા તો પછી મારે શા માટે આ કાર્ય કરવાનું? પરંતુ આ આપણી ભૂલ છે. જિંદગી તો એકલા ચાલવાની છે. પ્રગતિનો પથ આપણા એકલાનો છે. અને સંસારમાં જેટલા પણ મહાન વ્યક્તિત્વ થઈ ગયા, તેમને આજુબાજુના વ્યક્તિત્વનો જોઈને નિર્ણય નહોતો કર્યો, તેમને પોતાના વ્યક્તિત્વને કંડાર્યું હતું, શ્રેષ્ઠ રીતે એને તૈયાર કર્યું હતું ને કેડી કંડારી તેમને. તો આપણે પ્રયત્ન કરીએ. તો આપણે પુનઃ તે વાત પર આવીએ કે જે માટલાની મેં વાત કરી. નિર્ણય કરીએ કે મારે મારા જીવનને બદલવું છે. તે માટે શું કરશો? પહેલો મિત્ર પુસ્તક ન બનાવજો. તમારું પ્રથમ મિત્ર તમારું પુસ્તક હોવું જોઈએ. હું તમને મારા પોતાના જીવનની વાત કહું. મેં બાળપણથી નિર્ણય કર્યો હતો હું સંન્યાસી બનીશ. જીવનમાં એક પણ વાર બીજો વિચાર જ પેદા ન થયો. સંન્યાસી બનવા સિવાય ક્યારેય જીવનમાં એક પણ વાર કોઈ વિચાર પેદા થયો નથી કે હું બીજું કયા બનીશ. એટલે પ્રી પ્લાનિંગ મેં શરૂ કર્યું. પ્રી પ્લાનર સંન્યાસી. પિતાજીને કહ્યું મારે 10મા પછી ભણવું નથી, કાશી જવું છે. તો પરિવારમાં દૂર દૂર સુધી કોઈ એવું હતું નહીં. છેલ્લે અમારા પૂર્વ પેઢીમાં મીરાબાઈ થયા અને પછી કોઈ સાધુ સંત બન્યા હોય એવું કોઈ ખ્યાલમાં નતું. એટલે શરૂઆત કરી દીધી. યજ્ઞ કરતા શીખ્યો, પૂજન કરતા, વિધિ વિધાનથી પૂજન કરતા શીખ્યો. એવા એક એક કાર્ય શીખતો ગયો. માતાને કહ્યું મારે ગાય ભેંસનું દૂધ કાઢતા શીખવું છે. ગુરુના આશ્રમ હોય પછી કહેશે દૂધ કાઢવાનું, તો ઘરમાં બેન વહુ વગેરે તો શીખતા ના હોય. માતાએ ના પડી ત્યારે શું જરૂર છે?
મેં કહ્યું ગુરુને ત્યાં હોઈશ ને પછી ગુરુજી કહેશે ગાય ગૌશાળામાં ગાયનું દૂધ કાઢો, પછી હું કહીશ કે મને આવડતું નથી, તો અત્યારે ટાઈમ છે શીખી લઉં. તેવું એક એક શીખતો ગયો. પછી વિચાર્યું પછી મારી પાસે તેનો ટાઈમ નહીં હોય તો અત્યારે વાંચવાનું જે છે શાસ્ત્રો વાંચી લઉં તો 4 વેદ છે, દર્શન શાસ્ત્રો, 18 પુરાણો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્ય ગ્રંથો, સંહિતાઓ, ઇતિહાસ ગ્રંથો, આ બધું વાંચ્યું. પછી અલગ અલગ વર્તમાન સમયના પ્રસિદ્ધ મહાત્માઓ કે જેમ કે ગાયત્રી પરિવાર શાંતિકુંજ ગયો, રામ શર્માજીએ 70 વામો લખ્યા તો લઈ આવ્યો, બધાને વાંચીને વેચી દીધા. બ્રહ્માકુમારી માઉન્ટ આબુ એવું, સ્વામિનારાયણ પરિવાર, સતકેવલ પરિવાર, રામકૃષ્ણ મિશન, એમ અલગ અલગ સંસ્થાઓ બધી જતો ગયો કે તો જેટલું પણ સાહિત્ય છે, સ્વાધ્યાય પરિવાર, તે બધાની એક એક કોપી આપો, વાંચીને વેચી દેતો. લાઇબ્રેરીઓ શરૂ કરી. પહેલા એક લાઇબ્રેરીના ફર્સ્ટ રેકના ફર્સ્ટ બુક્સ થી વાંચવાનું સ્ટાર્ટ કરવાનું, અશ્લીલ પુસ્તક છોડી બધા નો સિલેક્શન, બધા પુસ્તકો વાંચી કાઢવાના. એક લાઇબ્રેરી પૂરી થઈ, બીજી, ત્રીજી, પછી પેદા થયું કે વાંચું છું. તમને કહું છું પરિણામ એ આવ્યું કે જ્યાં બોલવા જાઉં ને તો પહેલો જ નંબર આવતો ગયો. ડિબેટમાં જયારે ભાગ લેતો તો ફર્સ્ટ જ આવતો હું. અને એનો ફાયદો અત્યારે મારા સંન્યાસ્ત જીવનમાં પણ થયો. તમને પણ કહું છું ઘણું વાંચન કરજો, ઘણું વાંચન કરજો. વાંચન આપણા વિચારને ઘણું મોટું ક્ષેત્ર આપી દે છે. આપણને ખબર પડે છે પૂર્વમાં કેવા મહાત્માઓ થઈ ગયા, કેવા વ્યક્તિત્વ થઈ ગયા, કેવા વીર પુરુષો થઈ ગયા, કોને કેવા બલિદાન આપ્યા. મેં 240 દેશોનો ઇતિહાસ વાંચ્યો. પૃથ્વીના નકશા પર તમે આંખો બંધ કરીને નકશા પર ક્યાંય આગળ મૂકો તો 90% એની કેટલીક તો હિસ્ટ્રી બોલી શકું. ખૂબ વાંચો તમે, પણ યાદ રાખજો વાંચીને ફક્ત અટકી ના જતા, વિચારજો તમે ક્યાં છો, તમે ક્યાં ચૂકો છો, તમારું મન ક્યાં કમજોર થાય છે, તો પોતાના બદલજો, એક નોટ્સ બનાવજો અને બીજું નક્કી કરજો તમે સમાજને શું આપી શકો છો, વૈચારિક રીતે શું આપી શકો છો, વ્યવહારિક રીતે શું આપી શકો છો. તમે સમાજના ઉત્થાનના એક વ્યક્તિ છો. જેમ એક તગારામાં પાણી ભરી અને સ્થિર પાણી હોય અને વચ્ચે આંગળી અડકાવજો, ફરી 10-15 સેકન્ડ પછી આંગળી અડકાવજો, ફરી 10-15 સેકન્ડ, એમ 10-15 વખત આવું કરશો તમે તો તગારામાં તે સ્થાનેથી તરંગો ફેલાવા માંડશે, ગોળ ગોળ પાછા આવશે. હું અને તમે બધા સંસારના એક કેન્દ્ર છીએ. બસ આપણે તે કેન્દ્રને વધારે મજબૂત કરવાનું છે અને તેને ઉંમરનો કોઈ બાદ નથી. સ્વામી રામતીર્થ ટ્રેનમાં જઈ રહ્યા હતા, જાપાનમાં ગયેલા હતા, ટ્રેનથી જઈ રહ્યા હતા, તેમની બાજુમાં 75 વર્ષના બુજુર્ગ બેઠેલા હતા. સ્વામી રામતીર્થે તેમને પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો? તેમને કહ્યું હું જર્મન શીખી રહ્યો છું. સ્વામી રામતીર્થે પૂછ્યું 75 વર્ષની ઉંમરે જર્મન શીખીને શું કરશો? હવે તો કોઈ કમાવાની તો ઉંમર નથી રહી. તેમણે કહ્યું જર્મનીની અંદર પ્રાણ વિદ્યા પર 2 પુસ્તકો પ્રકાશિત થયેલા છે. હું તે પ્રકાશિત પુસ્તકોને જાપાનીઝની અંદર ટ્રાન્સલેટ કરીશ કે જેથી મારા જાપાનના વ્યક્તિઓ જાપાનની ભાષામાં પ્રાણ વિદ્યાના તે પુસ્તકો વાંચી શકશે. જુઓ સેવા કરવા માટે કેટલો ઉચ્ચ ભાવ છે. આપણે બધા કરી શકીએ છીએ, પણ અંદર મનોબળ હોવું જોઈએ. તો અહીંયા આપ બધા તો ઘણા બધા વર્ષોથી કાર્ય કરો છો અને તમારું જીવન ઘણું બધું અનુશાસિત છે અને હશે, પણ વિશેષ વાત કે તમે તમારા જીવનને હજુ વધારે શ્રેષ્ઠ બનાવવા પ્રયત્ન કરજો. આપણા મનમાં આવતા વિચારોને આપણે ઘડવી લગાવી દઈએ, આપણા ધર્મની, શાસ્ત્રની, કે અમારામાંથી આવો ખોટો વિચાર કેમ પેદા થયો, ન થવો જોઈએ. આપણા કર્મો ઉપર આપણું વિવેકની ઘડની લાગવી જોઈએ. મારાથી આવું કર્મ ભૂલ થઈ કેમ, હું ઉઠવામાં કેમ આળસ કરું છું, મારા બોલવામાં આવું બોલાય કેમ ગયું. જેમ મારો અત્યારે 49 વર્ષ આ શરીરની ઉંમર છે, મને યાદ છે ત્યાં સુધી આ જન્મની અંદર એક પણ વાર ગાળ નથી બોલ્યો, એક પણ વાર કોઈને અભદ્ર ભાષામાં મેં વાત નથી કરી, કોઈ વડીલને અપમાનજનક રીતે મેં વ્યવહાર નથી કર્યો. પોતાના જીવનમાં ઘડવી લગાવજો, મારાથી આવું થયું જ કેમ, ન થવું જોઈએ, મારી ભૂલ છે, પ્રાયશ્ચિત કરવું જોઈએ મારે. તો વાણીમાં, વ્યવહારમાં, જીવનમાં આપણે પોતાને શ્રેષ્ઠ બનાવીએ. સાથે જ પ્રયત્ન કરીએ કે આપણી જવાબદારી છે કોના પ્રતિ? સૂર્ય પ્રતિ, ચંદ્ર પ્રતિ, પૃથ્વી પ્રતિ, પર્વતો પ્રતિ, નદી પ્રતિ, મનુષ્ય પ્રતિ, પશુ પક્ષી પ્રતિ, આ પ્રકૃતિ પ્રતિ આપણી જવાબદારી છે. આપણે બાળકોને કંઈક ને કંઈક આપી શકીએ, આપણે વૃક્ષોને આપી શકીએ, આપણે જ્યાં જ્યાં આપણને લાગે આપણાથી કંઈક થઈ શકે સારું તે નોટ કરીએ, મનમાં નોટ કરીએ, કંઈક લખીએ આપણે અને તે માટે પ્રયત્ન કરીએ. તમે શ્રેષ્ઠ છો. ઈશ્વર તમારાથી કંઈક શ્રેષ્ઠ કરાવવા માટે ચોક્કસ નિર્ણય કરેલો છે, ત્યારે તો તમે આવી જગ્યાએ બેઠા છો. નહીં તો અત્યારની સ્થિતિ આપણે જોઈએ સમાજમાં કે આ ઘણું કઠિન કામ છે કે આ વેશભૂષામાં પણ આ પ્રકારના કાર્યો કરવા માટે મનોબળ જોઈએ ઘણું, ત્યારે તમે આ કાર્યો કરી રહ્યા છો. તો આપણે અંતમાં આપણા સનાતન ધર્મની મુખ્ય 3 શક્તિ સરસ્વતી, લક્ષ્મી અને કાલી, જે વ્યક્તિમાં, જે પરિવારમાં, જે સમાજમાં અને જે દેશમાં આ 3માંથી એક શક્તિનું પણ કમી થઈ જાય તેનું પતન થઈ જતું હોય છે. જો કાશ્મીરમાં કાલી એટલે બળ, તો જ્યાં બળની કમી થાય છે ને ત્યાં દુષ્ટો બળવાન થઈ જતા હોય છે. જ્યાં લક્ષ્મીની કમી થાય ને
ત્યાં પણ તેવી સ્થિતિ થતી હોય છે. આપણે ઘણીવાર જોઈએ કે ધર્મ પરિવર્તનનું કારણ પૂછીએ તો જોઈએ તો ઘણીવાર એમાં આપણને જોવા મળતું હોય કે ધનની કમીથી વ્યક્તિ ધર્મ પરિવર્તન માટે પ્રેરિત થઈ ગયું. અને સરસ્વતીની કમી હોય અને શત્રુની જરૂર નથી હોતી, તે પોતે જ પોતાનો શત્રુ હોય છે. તો આપણે પોતાનામાં સરસ્વતી, લક્ષ્મી અને કાલી એટલે કે જ્ઞાન, ધન એટલે ઐશ્વર્ય અને બળ એને વધારનારા બનીએ. તે માટે શાસ્ત્રોનું વાંચન કરીએ, યજ્ઞ કરતા શીખીએ, યોગ કરતા શીખીએ, દેવ પૂજન કરતા શીખીએ, ઉપનિષદો, દર્શન શાસ્ત્રો, બ્રાહ્મણ ગ્રંથો આ બધાનું વાંચન કરીએ, મહાત્માઓ મહાપુરુષોએ લખેલું વાંચીએ અને તેને જીવનમાં અપનાવવા પ્રયત્ન કરીએ. ખૂબ ધન કમાવીએ આપણે. આપણા શાસ્ત્રો ક્યાંય નથી કહેતા કે આપણે ગરીબની જેમ જીવવું જોઈએ, પણ એવું પણ નથી કહેતા કે અનિતિ કરીને જીવવું જોઈએ. સ્લીપરનું અને હેલિકોપ્ટરનું એક જ કામ છે, સેફ એન્ડ ફાસ્ટ ટ્રાવેલ. સ્લીપર પણ આપણને સેફ એન્ડ ફાસ્ટ ટ્રાવેલ કરાવે છે, વિમાન ને હેલિકોપ્ટર, ટ્રેન ને કાર ને બાઇક આ બધા સેફ એન્ડ ફાસ્ટ ટ્રાવેલ કરાવે છે. તો આપણે ઘણું ધન પ્રાપ્ત કરીએ અને આપણું શાસ્ત્રો કહે છે ઘણું કમાવો ને ઘણું વેચો, જરૂરતમંદો સુધી આપણે પહોંચવા પ્રયત્ન કરીએ અને બળવાન બનીએ. વીર ભોગ્ય વસુંધરા, શાસ્ત્રોમાં ક્યાંય નથી કહ્યું કે સજ્જન ભોગ્ય વસુંધરા, વીર ભોગ્ય વસુંધરા. વસુંધરા એટલે ધરતી પર તે રાજ કરે છે જે બળવાન છે. તેના માટે આપણે શરીર બળ, શસ્ત્ર બળ આ બંને આપણી પાસે હોવું જોઈએ. એટલે આપણે પ્રયત્ન કરવો પડશે કે આપણે શરીરથી બળવાન બનીએ. પરંતુ ત્યારની સ્થિતિ એવી હોય છે કે આપણે ડોક્ટર કહે કે ચાલવું પડશે ત્યારે આપણે ચાલવાની શરૂઆત કરીએ. ડોક્ટર કહે કે તમે રોજ હવે 40 મિનિટ ચાલજો, નહીં તો મુશ્કેલી છે, એટલે પછી આપણે શરૂઆત કરીએ કે હવે ચાલવું પડે એવું છે. વ્યાયામ કરીએ, શરીરથી બલિષ્ઠ બનીએ અને શસ્ત્ર વિદ્યા પણ શીખીએ. આપણા બધા દેવી દેવતાઓ પાસે શસ્ત્ર વિદ્યા હતી. તો આ વિદ્યા ભારતી આ પૃથ્વી પરનું વર્તમાનનું એક અદ્ભુત સંસ્થાન એટલે વિદ્યા ભારતી. જેમ રાષ્ટ્રીય સેવક સંઘ, હું ઘણીવાર કહેતો હોઉં છું કે જો ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ન હોત તો અત્યારે ભારતનો નકશો છે તે કેવો નકશો હોત એ નિર્ણય કરવો મુશ્કેલ છે, તેવી સ્થિતિ હોત. અને વિદ્યા ભારતીએ જે આપણા સરસ્વતી માતાનું જે પૂજન સેવન થઈ રહ્યું છે ભારતમાં, એ આપણી સંસ્કૃતિને બચાવવા માટેનું એક ઘણો મોટો સ્તંભ છે કે જે આટલું મોટું કાર્ય થઈ રહ્યું છે. અને એમાં પણ આ ધનની દોડ, પાશ્ચાત્યકરણની દોડ, એમાં આપ બધા તે ઋષિ પરંપરાના વાહકો છો કે જેઓ આ પ્રયત્ન કરી રહ્યા છો. યાદ રાખજો, જીવનમાં શ્રેષ્ઠતા તરફ વધવા માટે ત્યાગની પણ જરૂર હોય છે. આપણી પાસે બે સ્થિતિઓ હોય છે, એક સ્થિતિમાં ત્યાગ અને શ્રેષ્ઠતા અને બીજી સ્થિતિમાં પ્રાપ્તવ્ય આપણું સુખ ભોગની પ્રાપ્તિ અને શ્રેષ્ઠતામાં કમી. તો આપણે યાદ રાખવાનું કે ક્યાંક ત્યાગ કરવો પડે તો ત્યાગ કરીને પણ આપણી સંસ્કૃતિ બચાવવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે. તો આપણે બધા પ્રયત્ન કરીએ કે સરસ્વતી, લક્ષ્મી, કાલીની શક્તિ વધે. વડોદરા પાસે આપણે પૂરની પાસે કાયવરોહણ તીર્થધામમાં લકુલિશ ધામ નામથી મારો આશ્રમ છે. ભગવાન શિવજીના 28મા અવતાર, આ વૈવસ્વત મન્વંતરમાં 28મા અવતાર ભગવાન લકુલિશજી, જેમનું તીર્થધામ કાયાવરોહણ, જ્યાં ભગવાને કાયામાં અવરોહણ કર્યું અને તેમને 4 શિષ્યો ગર્ગ, કુશિક, મિત્ર, કારુષ્ય અને દીક્ષા આપી 4 દિશાઓ મોકલ્યા અને સનાતન ધર્મ અને યોગ વિદ્યાનો પ્રસાર કરાવ્યો. 5000 વર્ષ પહેલાનો આ ઇતિહાસ શિવપુરાણના શત્રુદ્ર સંહિતા નામના પ્રકરણમાં વર્ણિત છે. પુનઃ 1913માં પરંપરા આગળ વધી. ભગવાને કલકત્તાના એક બંકિમ બાબુ નામના શેઠને દર્શન આપ્યા, તે સંન્યાસી બન્યા પ્રણવાનંદજી. પછી ડભોઈના બ્રાહ્મણનો છોકરો સરસ્વતી, તે સંન્યાસી બન્યા. તે કૃપાલુ મુનિ, જેમને કાયવરણ તીર્થનો પુનરુદ્ધાર કર્યો. તીર્થધામોમાં ત્યાં ભવ્ય મંદિર અને અનેક વ્યવસ્થાઓ સ્થાપિત કરી. લકુલિશ યોગ વિદ્યાલયની સ્થાપના કરી, નિઃશુલ્ક યોગ ટ્રેનિંગ શરૂ કરી. પછી મારા ગુરુદેવ રાજર્ષિ મુનિજી કે જેમને અમદાવાદમાં નિર્મા યુનિવર્સિટી પાસે લકુલિશ યોગ યુનિવર્સિટી બનાવી અને આ કાર્યને આગળ વધાર્યું. અમે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે અમે પહેલા નથી, આપણે બધા માટે છે. આપણે પહેલા નથી, છેલ્લા નથી, એકલા નથી. આપણા પહેલા ઘણા વ્યક્તિઓ કામ કરતા રહ્યા છે, આપણા પછી ઘણા કામ કરશે, આપણે અત્યારે પણ ઘણા કામ કરી રહ્યા છીએ. તો અમે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે ત્યાં આશ્રમમાં અન્ન ક્ષેત્ર ચાલે છે. કોઈ પણ હિન્દુ માટે ત્યાં રહેવા જવાનો કોઈ ચાર્જ નથી, જાતિ પાતિનો ભેદભાવ નથી અને કોઈને કોઈ દેવી દેવતા માટે આગ્રહ નથી. આ મુખ્ય અમે 3 સિદ્ધાંતોને વધારે પકડી રાખ્યા છે. સાથે ત્યાં ગૌશાળા છે, ગુરુકુળ છે. ગુરુકુળમાં મેં મુખ્ય 3 બાબતો વિચારી છે. એક, કેટલાક સ્થાને છાત્રાવાસ બનાવવા કે જ્યાં છોકરાઓ 5 વાગે ઉઠતા હોય અને ત્યાં સવારથી ઉઠીને યજ્ઞ, યોગ, દેવ પૂજન, શસ્ત્ર, શાસ્ત્ર આ બધું શીખવું. સ્કૂલના સમયે નજીકની સ્કૂલોમાં અભ્યાસ કરતા હોય, સાંજે પાછા આવીને તેમને ત્યાં ખેલકૂદ વગેરે અને હોમવર્ક વગેરે કરવાનું, રહેવાની સારી વ્યવસ્થા હોય, આપણી સંસ્કૃતિ શીખતા હોય, શસ્ત્ર શીખતા હોય, દેવ પૂજન, યજ્ઞ શીખતા હોય, બંદૂક ઘોડા ચલાવવા શીખતા હોય. જ્યાં વ્યવસ્થા હોય ત્યાં વિદ્યાલયનું નિર્માણ કરવું. છાત્રાલય ન બનાવી શકીએ તો કમસે કમ વિદ્યાલય હોય
અને સાથે તલવાર, ભાલા, બંદૂક, ઘોડા, યજ્ઞ, યોગ, દેવ પૂજન, શાસ્ત્ર આ બધું પણ સાથે હોય. અને જ્યાં ગુરુકુળ વ્યવસ્થા થઈ શકે ત્યાં રહેવાનું, જમવાની વ્યવસ્થા સાથે શિક્ષણની વ્યવસ્થા હોય. અને સાથે આ તો હોય જ કે સરસ્વતી એટલે કે આપણી ભગવદ્ ગીતા, ઉપનિષદ, દર્શન શાસ્ત્રોનું શિક્ષણ, અને તલવાર, ભાલા, બંદૂક, ઘોડા એટલે આપણું શસ્ત્ર પ્રશિક્ષણ. તો આવું અમારું ત્યાં ગુરુકુળ છે. અને ત્યાં ગુરુકુળના સંચાલન માટે જે આર્થિક વ્યવસ્થાની જરૂર હોય તો અમે એક છોકરાના પાછળ લગભગ 1,71,000 ખર્ચો કરી રહ્યા છીએ. એમાં 1,01,000 સંસ્થા વહન કરે છે અને 70,000 અમે વાલીઓને કહીએ છીએ. તેમાં પણ કહીએ છીએ કે 70 ના આપી શકો તો 65 આપજો, 60, 50, 40, 30, 20, 10, 5,000, 1,000 નહીં તો શુભેચ્છા આપજો. કોઈ હિન્દુ ભવિષ્યમાં એવું ન કહી શકે કે મારા બાળકને મૂકવું હતું પણ આર્થિક સ્થિતિ અનુકૂળ ન હતી એટલે ન મૂકી શક્યા. એમાં રહેવાનું, જમવાનું, શસ્ત્ર શાસ્ત્ર બધું આવી ગયું. અને જેનું ત્રીજું બાળક હોય એના તો અમે રૂપિયા લેતા નથી. જે હિન્દુના 2 પછીના બાળકો હોય તેને ફક્ત મૂકી જવાના, રહેવાનું, જમવાનું, ભણવાનું બધી વ્યવસ્થા. અને આગળ જતા પ્રયત્ન છે કે અત્યારે 12મા સુધી, અત્યારે 6, 7, 8, 9, 10 છે, આગળ 11, 12 કરીશું, આગળ કોલેજો કરીને યુનિવર્સિટી સુધીનું પ્લાનિંગ છે અને ભારતમાં અનેકો ગુરુકુળ બનાવવા છે. એવી વ્યવસ્થાનો પ્રયત્ન છે કે જ્યાં હિન્દુઓ જાતિપાતિના ભેદભાવ સિવાય ભણતા હોય, શસ્ત્ર શાસ્ત્ર ત્યાં ઘોડા પણ શીખતા હોય, તલવાર, માર્શલ આર્ટ શીખતા હોય, ત્યાં રાઇફલ શૂટિંગ રેન્જ છે, શસ્ત્રો પણ શીખતા હોય, ભગવદ્ ગીતા મોડે કરતા હોય, ઉપનિષદ શીખતા હોય. આવું આખો પ્રયત્ન છે. આ બધાને પણ આમંત્રણ છે કે જ્યારે મોકો મળે ત્યારે આવજો. ત્યાં અન્ન ક્ષેત્રચાર છે, રહેવાની વ્યવસ્થા છે. તો ક્યારેક ઈચ્છા થાય તો તમે શનિ રવિનો દિવસ હોય 1-2 દિવસ રોકાઈ શકો છો. અમે હજુ શરૂઆત કરી છે, શીખી રહ્યા છીએ. તમારા વિદ્યાભારતીમાંથી પણ અમારે ઘણું બધું શીખવું છે. અને હમણાં જે હું બેઠો હતો ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે અમારે ગુરુકુળમાં આચાર્ય છે પણ કેમ્પસ ડાયરેક્ટર નથી હજુ. મેં વિચાર્યું કે કોઈ 40 વર્ષથી ઉપરના ઉંમરના કોઈ બેન હોય એવા મારે કેમ્પસ ડાયરેક્ટરમાં વિદ્યાભારતીમાંથી કોઈ જોઈએ છે. કારણ કે વિદ્યાભારતીનું જે સંસ્કાર વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા આવું. હવે બેન કેમ તો કે જો ભાઈ હશે તો ગર્લ્સ હોસ્ટેલમાં નહીં જઈ શકે, બેન હશે તો ગર્લ્સ હોસ્ટેલ ને બોયઝ હોસ્ટેલ બંનેમાં જઈ શકશે. એટલે અમારે એક અત્યારે ત્યાં છાત્રાવાસ બની રહ્યો છે, 100 દીકરીઓ રહી શકે અને 180 દીકરાઓ રહી શકે એવી એસી હોસ્ટેલ, સ્માર્ટ ક્લાસ, એસી ક્લાસરૂમ આવી બધી વ્યવસ્થા ત્યાં છે અને ત્યારે બધું તૈયાર થઈ રહ્યું છે. પણ હું એવું ઈચ્છું કે વિદ્યાભારતીમાં જે અમને અનુશાસનનો પ્રશિક્ષણ એટલે કે જે કેમ્પસ ડાયરેક્ટર કે આચાર્ય તરીકેનો જેનો 5-10 વર્ષનો અનુભવ હોય તેવા અનુભવી બેન હોય અને જેની 40 થી ઉપરની ઉંમર હોય તેવા બેન મને જો ત્યાં આગળ કોઈ સારા અનુભવી બેન હોય અને તે અમારા કેમ્પસ ડાયરેક્ટર તરીકે ત્યાં જો રહી શકે તો બાકીની બધી વ્યવસ્થાઓ તમે યથાશક્ય પ્રોવાઈડ કરવા પ્રયત્ન કરીએ. પણ બાકીની બધી સિસ્ટમ અમને સહજ અમારા બાળકોને અને ત્યાં પ્રાપ્ત થાય. એટલે વિષ્ણુભાઈ તમે આમાં વિચારજો. મને તો કાલે મુકેશભાઈ ફોન કર્યો એટલે મારો અત્યારે સવારે 11-11:30 સુધી યોગ સાધનાનો સમય હોય છે. એટલે હું આશ્રમમાં પણ પ્રયત્ન કરતો છું, 11:30 પોણા 12 વાગે આવતો હોઉં છું. પણ આરએસએસ માટે હું પ્રયત્ન કરતો હોઉં છું કે મારે સાધનાના સમયમાંથી પણ નીકળીને જવું. એટલે વિશેષ આ કાર્યમાં આવવાનું થયું ને આપ બધા ઋષિ પરંપરાના વાહકો છો. ભગવાનને હું પ્રાર્થના કરું કે આપ બધાને તેવી શક્તિ આપે કે આપ બધા સ્વસ્થ જીવન જીવો, સુખી જીવન જીવો, તમારો પરિવાર સુખી થાય અને તમારી પૂરી માનસિક અને શારીરિક શક્તિઓ આપણા સનાતન ધર્મ, આપણી સંસ્કૃતિ માટે લાગે. જ્યાં ત્યાગ કરવાનો આવે તો ચૂકતા નહીં, કારણ કે આ સંસારમાં તે મહાન છે કે જેને ત્યાગ કર્યો છે. તો આપણે સંસ્કૃતિ માટે, રાષ્ટ્ર માટે ત્યાગ કરીને પણ આપણે આપણા રાષ્ટ્રની, ધર્મની રક્ષા કરીએ. અંતમાં આપ બધાને આમંત્રણ છે, જ્યારે મોકો મળે ત્યાં આવજો. અને ક્યારેક અમારા ગુરુકુળમાં પણ તમારા વિદ્યાભારતીના કોઈ કાર્યક્રમનું આયોજન કરવા યોગ્ય તો ત્યાં બધી વ્યવસ્થા છે, બધાને આમંત્રણ છે. ભગવાનને હું પ્રાર્થના કરું છું આપ સર્વેને તેવી શક્તિ, મતિ, પરિસ્થિતિ અને ક્ષમતા પ્રદાન કરે જેથી આપ ઉત્તમ રીતે ધર્મ માર્ગે આગળ વધો, પોતાનું કલ્યાણ કરો, સ્વ કલ્યાણ સાથે સર્વ કલ્યાણમાં સહયોગી બનો, સહભાગી બનો. ઓમ સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો. ઓમ જય ભગવાન.